મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગૌરક્ષાના મુદ્દે ગૌરક્ષકો અને સ્થાનિકો વચ્ચે થયેલી મારામારીના મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે। પ્રથમ ફરિયાદ ગૌરક્ષક લાલજીભાઈ નિમાવત દ્વારા નોંધવામાં આવી છે। તેમની ફરિયાદ મુજબ તેમના મિત્ર સાગરને એક બોલેરો પિકઅપ વાહનમાં પશુ ભરેલા હોવાની શંકા ગઈ હતી। આ શંકાના આધારે તેઓ ગાડીઓનો પીછો કરતા ખાટકીવાસ પહોંચ્યા હતા, જ્યાં તેમને મારવામાં આવ્યો હતો। લાલજીભાઈએ આરોપ લગાવ્યો છે કે જાકીર હુસેન, ઈસુ મુસા કટારિયા, શબ્બીર અબ્બાસા, ખુરબાઈબેન અલીભાઈ, ફાતમાબેન દાઉદભાઈ સહિત 15 થી 20 માણસોના ટોળાએ 5 ગૌરક્ષકોને લાકડી, ધોકા અને ઈકા પાટુ વડે માર્યો હતો। તે બીજી તરફ ફરિયાદ સામસામે બંને શબ્બીર તર્કબાન દ્વારા નોંધવામાં આવી છે। તેમની ફરિયાદમાં મહેબૂબ સુમીરા, સાગર પલાણ, રવિબાલા, લાલજી નિમાવત અને દિનેશ લોરિયા સામે આરોપ મૂકવામાં આવ્યો હતો। શબ્બીર તરકબાણે જણાવ્યું છે કે મહેબૂબ અને સાગર બોલેરોમાં ગૌમાંસ હોવાની શંકા રાખીને આવ્યા હતા। શબ્બીર સામે મહેબૂબ અને સાગર વાતચીત કરી રહ્યા હતા ત્યારે મામલો ગરમાયો હતો અને ઝપાઝપી થઈ હતી, જેમાં શબ્બીર અને શાહેદોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। હાલમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।